દશરથના દીકરા રામ થઈ ગયા, એ રામની આ વાત નથી. એ રામ તો એમ માનો કે વાલીઓ ઉડાડો, જે વાલ્મીકી ઋષિ કહેવાય છે. હવે લૂંટફાટનો ધંધો કરતો તો એમાં જે પ્રજાને લૂંટી લે, એમાં એક દિવસ નારદમુનિનો સંપર્ક થઈ ગયો. નારદમુનિ બરાબર જંગલની અંદર આવ્યા રહે છે, નારાયણ નારાયણ કરતા રહે છે, અને વાલ્યો મામો મળી ગયો. એટલે વાલ્યા કે ગઈ બાબા જે હોય આપી દે. તો કે આપ કોણ? તો હું આપતો, હું વાલ્યો ઉડાડો. હા, જે હોય આપી દે. તો કે અમારે તો સાધુ સંતોને હું રામ સાગર છે અને બળકાવું છે, બાકી તમે હોય કાંઈ ના કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. પણ ભાઈ આમ જો તમને એક વાત કરું, તો કે આવું તમે કામ શું કામ કરો છો? મહેનત કરો ને તો તમે સલાહની જરૂર નથી, ત્યારે કોઈ આપી દે. તો તમે આ તો હું તમને ખાલી કહું છું, એક મહેનત કરો, આ બધું રહેવા દો, આ ભોગવવું પડે. પણ એમ કહે છે ને કે કર્મ સંજોગે આવી મળે તો ભાગીની રેખાએ પલટાય. જો કર્મ સંજોગે કઈ આવી મળે તો તમારી ભાગની રેખા પર પલટાઈ જાય. તો કર્મ સંજોગ આવા સંતો મહાપુરુષો આવી જાય તો એનું ભાગ્ય પડે. તો વાડિયા તમે નારદજી મળ્યા એટલે કે ભાઈ તું આ પાપ કરશો, આનું આ તો કઈ પાપ ન થાય? તો કે થાય. તો કે આ તારે પાસે ભોગવાનો આવે છે ત્યારે શું? એટલે આ પાપ ભોગવાનું તારે એકલાને રહેશે. તો કે ના ભીના, એટલે આખું ઘર થાય છે, તો આખું ઘરને ભોગવવાનું હોય. તો કે ના, એવું ન હોય, કરે ભરત માટો ખોદાઈ પડે. એટલે તું પાપ કરી તારે ભોગવવાનું, બધા પતિ નો ભોગવી. તો કે ના ભીના, એવું કઈ ન હોય. તો કે તાર તો એક કામ કરે, ઘેરે પેલા પૂછે. તો એ કે ઘેરે તારા પૂછવા મોકલી તારે વયું જવું શકે? તો કે ના ભીના, મારે કઈ વયું જવું નથી. અને તને જો એવો વિશ્વાસ ન હોય ને તો એક કામ કર, આ રસીથી મને બાંધી દે, ઝાડવા દોડાય, બરાબર? અને તારે ઘેરે પૂછી ના. સંતો મહાપુરુષો આમાં જીવનો ઉદ્ધાર કરવા માટે બંધાય છે પોતે, નગર નિર્બંધ છે મહાપુરુષો, પણ છતાં કોઈ પણ જીવનો ઉદ્ધાર કરવા માટે તેની બંધાય છે. એટલે નારદમુનિ ઝાડવાએ હતા. વાલ્યો ઉડાડો ઘેરે પૂછવા ગયેલા પત્નીને. એના પત્નીને કીધું કે ભાઈ સમજો, હું આ બધું લૂંટફાટ કરીને લાવું, એનું પાપ તો થાય ને? તો આ થાય ને પાપ, કેમ? તો કે ભોગવવાનો આપણે બધા ને, તમે બધા ભાગીદાર છો ને એમાં? તો કે ના ભાઈ ના, એમાં ભાગીદાર છે ને. તો કેમ ખાવાનું બધા? તો કે મને તમારા બાપે તમને 20 વર્ષ ડિગ્રી આપી દીધી, અને હવે તમારે મારે ઘર રાખવાનું, છોકરા મોટા કરવાના, એ મારું કામ છે. પૈસા તમારે પાક કરી લાવવા, પૂરું કરી લાવવા, એ તમારો વિષય છે, એમાં મારે લેવા દેવા નહીં. તો કે એના બાબા પૂજી હતા, જીવતા હતા, એને પૂછ્યું કે ભાઈ આ પાપ કરી લાવું છું તો એનું પાપ લાગે તો એ ભોગવવાનું આપણે બધાય ને? તો કે ના બેટા, બધાને શું ભાવે? તું પાપ કરે તું ભોગે. કારણ કે એને તો તને પેટીઓ રડે અને પેટે પાટા બાંધી મજૂરી કરી અને મોટો કર્યો છે. અમે કોઈ અનામનું લીધું નથી. એટલે હવે તારે કઈ રીતે અમારી તને મોટો કરી દીધો, હવે અમારું વટ પ્રપાળું થાય, ફરજ છે. એટલે તારે ફેર તું મહેનત કરી રહ્યા એટલે કેમ તને કઈ પાપ કરી લાવી? તો વાલીઓ લૂંટારો એના છોકરાનો કે છોકરાનો પાપ કરી લાવો, એમાં તમારો પાપ લાગે ને? તો કે ના બાપુ, એ તો હજી નાના છે, રડે ખવડાવો, એ તમારી ફરજ છે. ભાઈ તમે મોટા થાવ, તમે બધા અમે તમને ખવડાવ્યું. પાપ તો જે કરે એ ફરજ ખાટા ખોદવી પડે. આમ જ છે, હાલો એમ જ હોય ને. વાલીઓ લૂંટારો આવે છે, આવી રીતે
નારદના શરણમાં પડી જાય છે કે મહારાજ મને આમ કે સાવની વિરોધ કર્યો. તો કે એવું હોય ને કીધું તો એવું હોય. મહારાજ મને માફ કરી દો. અરે માફ તો પછી કરે પેલા તો મને છોડ તો કરો. આ જો છે નારદ મુનિને છોડે છે અને પછી નારદ મુનિ કહે કે ભાઈ એક કામ કર. તો કે બસ હવે તમારા ગુરુ કામ. તો કે એક કામ કર, તું રામ નામ લે, રામ 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 નામ લે તો તારો મોક્ષ થઈ જાય. તો કે મુનિ નારદજીને કહે ગુરુદેવ મેં આખી જિંદગી લોકોને માર્યા છે એટલે મને રામ રામ બોલતા ન આવડે પણ બરાબર આવડે કે માર્યા છે તો કાંઈ નહીં બરાબર રાખવું. આજે બરાબર 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 રામ 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 થઈ ગયું. બરાબર બરાબર એક કરો બોલો એટલે રામ 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 થઈ ગયું. એટલે કે ઉલટા નામ જપત જગદાના વાલ્મીકી ભયાતા બ્રહ્મ સમાન. વાલ્મીકીએ આ ઉલટું નામ જેતું ત્યારે ચોથો રામ છે ને એ રામ એ ઉલટું નામ જપવાની વાત છે. એ નાભી ભરાવા પડેલું તત્વ છે. અને બ્રહ્મ એટલે સ્વાધીન સદગુરુ જો મળે ને એ તોય ઉઠાવે. કેમ જલાવા પડે ભોદરામ બાબા પડ્યા અને નાભી બ્રહ્મ નામ આપી દીધું તો એનો પહેલો પાઠ થઈ ગયો. ભોદરામ ગઈ નાભી કમળની સુરતા સલાવી એ જઈ કોઈ શબ્દમાં સમાવે વસરેલું મનનું પાછું વળે તો જલા રોમે રોમમાં રમ લાવે એ મસાવે 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 જલારામ આવી ગયો દરિયામાં ઓળે મસાવે. નાભી કમળથી સુરતા સલાવી ત્યાં પણ તત્વ છે એ નાભી બરાબર. એ મૂળ શબ્દ નાભીમાં છે. નાભીમાંથી ઉત્પત્તિ થાય છે અને એના દ્વારા મૃત્યુ પામે છે. ઉત્પત્તિ આપણે એની છે નાભીમાંથી. એટલે કીધું છે તુલસી તુલસી નભા વિચારીએ ક્યાં ભલે કોને કા કામ ભૂત છે મિલાતા હનુમાન અને હનુમાન છે મિલાતા તુલસી નભા વિચારીએ. નભા કહેતા આ ફૂલની ડૂબી ન નભા કહેતા નામ સતનામ જેને કહેવામાં આવે છે. આને કવિ સાહેબે અને સતનામ કીધું છે. અરે સતનામ જે છે એ સતનામ ને જે ઉછાળ થાય છે એ પડેલું નાભી બરાબર પડેલું. અરે તુલસી નભા વિચારીએ ક્યાં ભલે ભલે કા કામ ભૂત છે મિલાતા હનુમાન અને હનુમાન છે મિલાતા રામ. આ એના દ્વારા મળ્યો ભૂત છે મિલા હનુમાન હનુમાન છે મિલા. તુલસીદાસ ને કહેવાય છે કે પહેલા ભૂત પ્રસન્ન થયું ત્યાં તુલસીદાસ અપલોકના આટલા શાળા કરતા આવા તુલસીદાસ જેવો બહુ ભયંકર હતો. ખામી હતા તુલસીદાસ. એ તમને બહુ ખર્ચું પાણી જાય ને તો ખીજડે પાણી નાખે. ખર્ચું પાણી જાય વધારે પાણી ખીજડે નાખે. એમાં કહેવાય એક દિવસો મામો પ્રસંગ છો. આવું દ્રષ્ટાંત છે. મામો વામો એવો પ્રસંગ છો. એ કે માઇક માઇક છે તુલસીદાસ. તો કે તમે કોણ? તો કે મામો છું. તો મેં તો કાંઈ તમને કાંઈ તપસ્યા કરી ગયા તો તને ક્યાં પસંદ થયા? તો કે તું બધે એમાં પાણી નાખ્યો કીધું તો ત્યાં શું પ્રકટ થયું રોજ તું પાણી પાસ. એટલે માઇક માઇક આપતું માઇક રીતિ જોઈએ રીતિ સીધી જોઈએ સીધી જે માઇક. અરે મારે કાંઈ રીતિ સીધી જોતી નથી અને એને મારે શું કીધું આવો 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 મારે કઈ રીતિ સીધી જોતી નથી. તો કે મારે તો રામના દર્શન કરવા એ કરાવી દીધું. તો કે રામથી તો છેટા થઈ રામની પાસે રહેવું એ મારું કામ નહીં. પણ અમારા હનુમાન દાદા છે ને હનુમાન દાદા એનો તો ભેટો કરાવી એ તને રામના દર્શન કરાવે. તો કે હનુમાન દાદા ક્યાં એનો ભેટો ક્યાં થાય? તો કે અહીં ગામમાં કથા આવે રામ કથા ગામ જ્યાં છે ને હનુમાન દાદા ગઢામાં ગઢા ઉપરમાં મૂકી અને હનુમાનદાઈ પહેલા આવે છે કથા હનુમાનદાઈ પછી રાત. તો આપણે હનુમાનદાઈ ગયા હનુમાનદાઈ પછી આવી અને હનુમાનદાઈ પહેલા આવીએ શું કરું? તો કે હનુમાનદાઈ પહેલા આવે
ઈ તારે હનુમાનજી મળ્યો કે આ તુલસીદાસ તો કથામાં છે બેઠા બેઠા એટલે અંદાજે પહેલા આવ્યા એટલે જોયું કે અંદાજે પહેલા આવ્યા બાપા હાથમાં લાકડું ટેકે કરતા આવ્યા બે તુલસીદાસ ધ્યાનમાં રાખ્યું આપણા બાપા છે પછી કેવા ખરેખર બધા માને થાય છે જોઈ ગયા તો નક્કી થાય ને કે વળી પાછા કથા પૂરી થાય એટલે છેલ્લે બધી બેઠા છેલ્લે હાલતા છે ને કે ડર કરતા તુલસીદાસની વાત એટલે ગલી પડી ને ગલીમાં જઈને પગ પકડી એ મારા એ ભાઈ સાહેબ મને મૂકી દે દીકરા મને મૂકી દે હું ગઢો માણસ પડી જાય તો કે પેલો ગઢા માણસ નથી તમે હનુમાનજી મહારાજ છો મારા પર કૃપા કરો મારા પર દયા કરો અને મને રાખી દો તો કે મારા કે રામની ઓળખાણ તો અહીં આમ નહીં તો કે ચિત્રકૂટના ઘાટ ઉભા અહીંયા એમ નહીં મળે તો કઈ ન્યા પણ આમ લો ઓળખાણ કરે અંદર ઈશારો કરી ઈશારા મૂકી દેજો હા પછી આવું આપણે નામ કરી નહીં બતાવે ઈશારો કરે હા નામ આવ્યું તો કે વાંધો નહીં ત્યાં તુલસી ચિત્રકૂટના ઘાટ ઉપર જ્યાં સંતો મહાપુરુષો આવે છે અને એને તિલક કરે તિલક કરતા એમાં રામ પણ પરમાત્મા પણ આવ્યા તુલસીદાસ જ્યાં બેઠા સંદન કરશે એ ક્યાંય સંદન બેસ બેઠો એટલે જ્યાં સંતો મહાપુરુષ આવે છે અને તિલક કરશે એટલે બધા મહાપુરુષો આવી લઈને તુલસીદાસ સંદન ગવામાં ઊંધું જોઈને ક્યાં કોઈ સામું બોલતું રામ વૈયા ત્યાં બધા સંતો વૈયા ગયા એટલે તુલસીદાસે કોઈ નતું જોઈ પાડું એટલે રામ તો આવ્યા નહીં વળે હનુમાનજી મહારાજને કે રામ તો આવ્યા ને તો કે આવ્યા વૈયા ગયા તને ખબર નથી તું ઊંધું કોઈ કલાક સંદન બિહાર તો કે એમ મને નહીં કહ્યું પડે પણ તમે જરા ઈશારો કરો તો કાંઈ નહીં હવે આવે ને એવું તને ઈશારો કરો એમાં ઓળખી દેજો બાપા પછી આ હાથ પકડી જ બતાવો ઈશારો કરે તો કાંઈ વાંધો નહીં એટલે અહીંયા પાછો વળે તુલસીદાસે સંદન ઘસવાનું ચાલુ કર્યું ચિત્રકૂટ की घाट पर भई संदन की भीड़ तुलसीदास को संदन घसे तिलक करे એ જોઈ અહીં તુલસીદાસ સંદન ઘસે છે અને સાધુ સંતો આવી અને એકબીજાને તિલક કરે છે અને રામ પરમાત્મા આવી અને પોતે પોતાના ત્યારે હનુમાનજી મહારાજ સામા બેઠા બેઠા બોલ્યા કે ચિત્રકૂટ के घाट पर भई संदन की भीड़ तुलसीदास તું સંદન ઘસે પણ તિલક કરે ને એ જોડું વીર છે સાધુ સંતો આમાં તિલક કરતા રામ પરમાત્મા પોતે જાતે તિલક કરે તિલક કરે ને એ રામ સવોકી લે અને એટલે એવી રીતે પરમાત્માને એ ઓળખાય છે રામ નામ તબ જાય પણ કે જેને આત્મ તત્વ વિશે રામ નામની ઓળખાણ તો ત્યારે થાય કે જેને આત્મ તત્વની ઓળખાણ થાય ત્યારે હમણાં ભાઈએ બદલ થયું કે આત્માને ઓળખા વિના રે રસો રાશી નહીં તો રે આ તમારી ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે આત્માને ઓળખ્યા વિના આ લક્ષ છે નહીં પણ તમારી ભ્રમણાને ભાગ્યા વિના તમારા ભવના ફેરા નહીં જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી રામ ઓળખાય નહીં એટલે રામ નામ તબ જાણ્યો જેને આત્મ તત્વ અભિમાન સંતો રામ નામ તબ જાણે રામ નામની ઓળખાણ ત્યારે થાય કે આત્મ તત્વની ઓળખાણ થાય તો પછી કહે છે
કે આમાં કોણ મરે, આમાં કોણ અવતરે, કોણ જીતે, કોણ હારે, જનકી કહેલી નીકળે જલથી, આમાં કોણ કરે ને વળી કોણ એના ભાઈમાં કોણ મરે છે, આમાં શું મરી જાય, આમાં મરવું બધું ભરી જવું બધા કહે છે, મરના તો સબ કહે કોણ સીધે મરતા, મરવું બધું બધા કહે છે, પણ આમાં શું મરી જાય છે કારણ કે પૃથ્વી પાણી વાયુ આકાશ ને તેજ આ પાંચ તત્વો તમારો દેહ ભેગો તો એ પાસે પાંચ તત્વો છે એ પાંચ તત્વોની ભેગા પડી જાય કેમાં પાસે તત્વ પાંચ તત્વોની ભેગા પડી જાય તો વાયુ તત્વ વાયુમાં ઉઈ જાય છે શ્વાસ બંધ થઈ ગયો એટલે વાયુ તત્વ ઉઈ ગયું એમાં પડી ગયો પછી પાણી તત્વ છે પાણી તત્વ તમને બહુ હલાવે તમને તેમ કરી આપે કે બાજરી બોલને આકાશમાં ઉઈ જાય પાણી તત્વ આટલા પૃથ્વી તત્વ રાત થઈ જાય આકાશ તત્વ છે આકાશ કરતા પોલાળ છે પોલાળ આકાશ જેવું આકાશ પડી જાય તો પાંચ તત્વ ઉત્પન્ન થઈ રહ્યા અને એ પાસે જમાથી ઉર્જા હોય સમાન જમાથી ઉત્પન્ન થયા એવા બધા હમાઈ ગયા તમારા ઘરના નામ ઝાડું વાવ્યું અને મોટો મોટો લીમડો થાય તેમાં માટી કે ઓછી થઈ ખાય ભાડું કે માટી અંદર ઓછી થી કેવડો લીમડો થયો એ ઉત્પન્ન એમાંથી થયો આ ધરતીમાંથી અને પાછો હીરો લીમડો તમને તો તમે કાઢી નાખો ખળતા હોય પછી રાખનો ડબડો થાય કે કઈ ટુકડા થઈ જાય કે નથી થયા એ પાછું એમાં હમાય જહાં છે ઉર્જા વગી સમાય જ્યાંથી ઉત્પન્ન થયું એમાં પાછું હમાય જાય આમાં કોણ મરે અને કોણ અવતર કોણ જીતે કોણ હારે કોણ મરે કોણ અવતાર લે છે તો કે મરના તો સબ કહે કોણ સીધે મરતા આમ મરવું બોલવું બધા કહે છે પણ હું મરી જાય છે તો કે બે વૃત્તિ ઉત્પન્ન થાય તો મારું અને તારું આ બે વૃત્તિ બાળકનો જન્મ થાય ને એને મારું તારું નથી એના ગ્રંથિમાં દોષ નથી હોય જેના રમકડા હોય આટલા તો ત્યારે એને મારું તારું ખબર ન હોય પણ 4 મહિનાનું 6 મહિનાનું 12 મહિનાનું થાય ને ત્યાં મળે તરત આ મારું છે બે નાના બાળકો હા ઈ વાત આપણે કેમ બાકી દીધી ઈ વાત આ મારું છે આ તારું છે આ બે વૃત્તિ ઉત્પન્ન થાય છે ઈ બે વૃત્તિ છે ને ઈ તેને લુપ્ત થઈ જાય છે ક્યારે કે તેનું મૃત્યુ પામ્યા હા પછી વૃત્તિ લુપ્ત થઈ ગઈ પછી નવો જન્મ થાય ત્યારે તમારો ઈ દોષ હોતો નથી પણ સમય જતા ઈ દોષ તમારામાં આવે છે એટલે આવે છે ને ઈ પાછું થાય છે ભાઈ શરીર તો પાંચ તત્વો મળેલું છે એ પાંચ તત્વની અંદર ભળી જાય છે કે માટી ભેગી માટી થઈ જાય પાણી ભેગું પાણી કાશી કાયા તારી કામ નહીં આવે થઈ જવાની દૂધ ધાણી એ ચેતન હારા ચેતીને સાલો સાવ છે નિર્વાણી માટે કોક કહેલો ના એટલે ઓળખાણી આ માટી ભેગી માટી થઈ જાય પાણી ભેગું પાણી થઈ જાય રાજા દાસે પ્રજા દાસે દાસે રૂપાની રાણી ઇન્દ્રના તો ઇન્દ્રાસન દાસે બ્રહ્માને એ બ્રહ્માને એમાં કંસરવળની કાયાકારી છે પીપળવળની પાણી બુવા પર તને રળગાઈ છે ઉડી જાય તારી પાણી સૌ સ્વામી રાજ્ય ને ઘેરે હતી મધુરી રાણી સાંધો સૂરજ સ્વામી કરેલી ભંગ્યા હેરાણી માટે અવિસર રાત ધૂળ ને આવ્યો દાસ પોતાનો જાણી ભાન પ્રતાપે ભણે હતા એ અવર રહે આવા પુરુષોની વાણી જાવ છે નિર્વાણી એ માટે કોક કહેલો ભાઈ આત્માની ઓળખાણી આત્માને ઓળખો તો નિર્વાણ આત્માને ઓળખો તો એની ઓળખાણ એટલે કે કોણ મરે આમાં કોણ અવતરે આમાં કોણ જીતે ને કોણ હારે એ બે વસ્તુ નથી બે હોય તો એક જીતે ને હારે ને તમે લડાઈ કરો તો એમાં એક જીતે એક હારે એમ બે વસ્તુ હોય તો છે બે બે છે એટલે એક જ છે આમાં કોણ મરે કોણ અવતરે કોણ જીતે ને કોણ હારે પણ આમાં જલકી લહેરી નીકળી જલથી આમાં કોણ કરે ને કોણ જલમાંથી તમે સાગર કિનારે ઉભા હો તો એને
સહેજથી રેડો આવતી હોય આમ સાગર